પાટણમાં સરકારી પ્રક્રિયાઓ ડિજિટલ બનવાની વાતો વચ્ચે જન્મ અને મરણના દાખલા મેળવવા માટે જનતાએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે। છેલ્લા 2-3 મહિનાથી જન્મ મરણ નોંધણીની વેબસાઇટ બંધ હાલતમાં હોવાથી ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે હવે સીધો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આકરો રોષ ઠેલવ્યો છે। ધારાસભ્યે પત્રમાં રજૂઆત કરી છે કે છેલ્લા 2 થી 3 મહિનાની જન્મ મરણ નોંધણીની વેબસાઇટ ખોરવાયેલી છે। ખાસ કરીને વર્ષ 2015 થી 2025 સુધીના ઓનલાઈન ઈ ઓળખ કાર્ડ કે દાખલા કાઢવામાં નાગરિકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। કોઈના અવસાન બાદ જરૂરી એવા મરણના દાખલા કે બાળકોના જન્મના દાખલા મેળવવા માટે લોકો કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ ઓનલાઈન સિસ્ટમ ઠપ હોવાથી કર્મચારીઓ પણ લાચાર જણાઈ રહ્યા છે। નોંધનીય છે કે આ સમસ્યા અંગે અગાઉ સ્થાનિક સ્તરે અને સંબંધિત વિભાગોમાં અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી છે। તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ લાવવામાં ન આવતા આખરે ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીના દ્વાર ખટખટાવ્યા હતા। પાટણ શહેર અને સમગ્ર જિલ્લાના હજારો નાગરિકો આ ટેકનિકલ ખામીને કારણે સરકારી યોજનાઓ અને જરૂરી દસ્તાવેજો કામમાં અટવાઈ પડ્યા છે। ધારાસભ્યએ માંગ કરી હતી કે જન્મ મરણ જેવી પાયાની અને સંવેદનશીલ સુવિધાઓ પડતી આ અડચણ દૂર કરવા માટે તાત્કાલિક અસરથી વેબસાઇટને કાર્યરત કરવામાં આવે। જો ડિજિટલ ગુજરાતની વાત થતી હોય તો મહિનાઓ સુધી વેબસાઇટ બંધ રહેવી એ વહીવટી તંત્રની નિષ્ફળતા છે, જેનો ભોગ સામાન્ય માણસ બની રહ્યો છે। પાટણ નગરપાલિકા ખાતે જે જન્મ મરણની નોંધણી માટેની ઈ ઓળખ વેબસાઇટ છે એ છેલ્લા 1-2 મહિનાથી બંધ છે। એના લીધે પાટણ શહેર અને આજુબાજુના જે 2015 થી 2025 સુધીના જેના નામ ઓનલાઈન નોંધાયેલા છે એ લોકોને જન્મ કે મરણનો કોઈ દાખલો જોઈએ તો મળતો નથી। વારંવાર મને પણ રજૂઆતો મળેલી છે આ બાબતે। ગઈકાલે મેં મુખ્યમંત્રીને મળી અને તાત્કાલિક આ વેબસાઇટ ચાલુ કરવા માટે રજૂઆત કરી છે, જેથી પાટણ શહેર અને આજુબાજુના વિસ્તારના લોકોને તકલીફ ના પડે અને ઝડપીમાં ઝડપી આવા દાખલા મળી રહે।